નમસ્કાર મિત્રો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના વસ્તુને સાર્થક કરતો આ વિડીયો, જેમાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ થાન, જે નખત્રાણાની બાજુમાં આવેલું છે. ધીણોધર ડુંગરની બાજુમાં એકદમ બગલમાં. એ બાજુ જતાં તમને એક રોમાંચક અનુભવ થશે, જાણે આપણે ક્યાંક મોટી જગ્યામાં આવી ગયા છીએ કે આબુ રોડ ચડી રહ્યા છીએ એવા એના બધા રસ્તા છે અને જોવા જેવી સ્થળ છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ થાન. તમે અહીંયા જોતા જ એક શાંતિનો અનુભવ થશે, જંગલોની વચ્ચે અને એક રમણીય પ્રદેશ જેવું લાગી રહ્યું છે. આ ચારે બાજુ હરિયાળી દેખાઈ રહી છે. સામે દેખાઈ રહ્યું છે તે અંદર જવાનું ગેટ છે. એકદમ નીરવ શાંતિ, કોઈ પણ પ્રકારનો અવાજ નહીં, બરાબર, જાણે સુખનો અને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. ઘણા બધા આવીને અહીંયા એક વખત જોવા જેવું છે. આ જોઈ રહ્યા છો એનું મેઇન ગેટ છે. ચાલો આપણે અંદર જઈશું અને અંદરનો થોડોક નજારો આપણે જોઈએ અને એના દ્વારા તમને બતાવો કે કેવી નો ઇતિહાસ જે આજ પણ એવી જ રીતે કંડાયેલું છે અને સાક્ષાત ભગવાનને વાસ કરતા એવું લાગી રહ્યું છે. ચાલો આપણે અંદરનો એક દ્રશ્ય નિહાળશું. આ જોઈ રહ્યા છો તે રામ રથ છે. અહીંયા ઘણા સમયથી અહીંયા રથ આમને એમ જ છે. રથના બધી વસ્તુઓ હજી પણ સાચવેલી પડી છે અને એનો ઇતિહાસ હજી પણ કંડાયેલો પડ્યો છે. એમાં તમે જોઈ રહ્યા છો આ પાદુકા છે, દરરોજ પૂજા પણ અહીંયા થઈ રહી છે. એક જૂનો ઇતિહાસ આપણને અહીંયા વાગોળવા મળી રહ્યો છે. આ છે દેગો, જેને દેગો કહેવામાં આવે છે. ઘણી બધી જાત દેગો છે, જેના જોડે આ વચ્ચે અખંડ ધૂણો છે. એવું માન્યતા છે કે આ હવામાં લટકતી અને ઉડતી અહીંયા આવી હતી. અત્યારે આ પથ્થરો ઉપર છે, પણ પહેલાં એ હવામાં અધર હતી. આ ચામાચીડિયા જે અનુભવને અતિ રોમાંચક બનાવે છે, જ્યાં આપણને જોવા ન મળે, પણ અહીંયા આપણને એક સરસ મજાનું દ્રશ્ય અહીંયા જોવા મળે છે. ચામાચીડિયા, શાંતિભર્યું વાતાવરણ, ભગવાનની શરણમાં. બાજુમાં જ ધીણોધર ડુંગર છે. ઉપર જોતાં તમને સામેની બાજુ ધીણોધર ડુંગર દેખાય. હવે આપણા આગલા ડેસ્ટિનેશન એટલે કે ધીણોધર રંગ લોડાઈ મેકણ દાદાની સમાધિ, ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં સરસ મજાનો અનુભવ રહ્યો. અહીંયાથી તમે ટ્રેકિંગ કરીને ધીણોધર ડુંગર ઉપર પણ જઈ શકો છો, જે ઘણા લોકો જાય છે. આવું સરસ મજાનો અને શાંતિવાળો પ્રદેશ જોવા માટે તમે જરૂર કચ્છમાં પધારો.